નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો જ્ઞાન સાધનાનું જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। પહેલાં છે લોગિન કરવા જતા હતા તો લોગિન થતું નહોતું, તે હવે જે વિદ્યાર્થીનો ફોર્મ છે તે મંજૂર થઈ ગયા છે તો તેમનું લોગિન થાય છે અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ થાય છે। આજનો વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી। ચોઇસ ફિલિંગ અંગેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં મળી જશે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો। અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો આપણા વેબસાઇટ છે GSSYGUJ.in, જે જ્ઞાન સાધના પોર્ટલ કહેવાય તેના પર આવી ગયા છે। હવે આ પોર્ટલ પર આવ્યા પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના લખેલું જોવા મળે છે। હવે તેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અંગેની માર્ગદર્શિકા, ત્યાર પછી ફોર્મ ભરવા માટે દસ્તાવેજ, ત્યાર પછી CGMS અપ્રુવર માર્ગદર્શિકા અને CGMS ચોઇસ ફિલિંગ અંગેની માર્ગદર્શિકા। તો મિત્રો ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું તેની વાત કરું। અહીંયા સૌપ્રથમ તમારે છે ફર્સ્ટ નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા ડીઓ લોગિન 2026-27। તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા એક સૂચના આપેલી છે। તમે જોઈ શકો છો અગત્યની સૂચના છે કે CGMS 2026-27 પોર્ટલમાં સિસ્ટમ અપગ્રેડેશન અને નવા ફીચર્સ અપડેટની કામગીરીને કારણે તારીખ 14/5/2026 બપોરે 3 અને 5 વાગ્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા એક દિવસ માટે કામચલાઉ બંધ રાખવામાં આવેલ છે અને જે ચોઇસ ફિલિંગ તથા એપ્રુવલ વેરિફિકેશનની કામગીરી છે ચાલુ રહેશે। મિત્રો ખાસ જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા હતા કાલે, અને રજિસ્ટ્રેશન વખતે તમે જ્યારે સબમિટ કરો છો ત્યારે એવું લખેલું આવતું કે રજિસ્ટ્રેશન ટાઈમ ઇઝ ઓવર એવું લખેલું આવતું હતું। તો હવે એનો મતલબ એવું થાય કે રજિસ્ટ્રેશનનો સમય સમાપ્ત થઈ ગયો, ઓવર થાય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે સૂચના આપી દીધી હતી કે 14/5 એટલે કે ગઈકાલે જે બપોરે 3 ને 5 વાગ્યા પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે બંધ કરી દેવામાં આવી હતી। વેબસાઇટમાં નવી અપડેટ આવવાના કારણે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે। આજે જે સાંજ સુધીમાં છે લગભગ ચાલુ થઈ જશે રજિસ્ટ્રેશન પ્રોસેસ, અને એની જે તારીખ છે તે પણ લંબાવવામાં આવશે। મિત્રો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તારીખ પણ લંબાશે। હજુ 2 અઠવાડિયા જેવું આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા ચાલુ રહેશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। અને જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે તે મિત્રો ચાલુ છે। ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ લોગિનનો। તમારે સ્ટુડન્ટ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમે જોઈ શકો છો આઈડી પાસવર્ડ તમારે લોગિન કરવાનો આવે છે। અહીંયા લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન કરશો એટલે આખું ફોર્મ ઓપન થશે, તેમાં તમને સ્કૂલનું નામ। હવે મિત્રો જણાવી દઉં, હું તમને એક PDF દ્વારા એ સમજાવું છું કે ઘણા વિદ્યાર્થીઓને જે ડાઉટ છે એ તમારો ક્લિયર કરું છું કે સ્કૂલ લિસ્ટ અંદર આવે છે અને સ્કોલરશિપ પસંદગી કરવાની છે તે અંગેની સંપૂર્ણ તમારા ડાઉટ છે ક્લિયર કરું છું। અહીંયા તમે જોઈ શકો છો કે સમય મર્યાદા લખેલી છે 18/5/2026, પરંતુ મિત્રો આ ડેટ છે લંબાશે, આ ડેટ લંબાશે હજુ, એટલા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી। સૌપ્રથમ તમારે લોગિન કરવાનું છે। લોગિન કર્યા પછી તમારે છે અહીંયા આ રીતના તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો એટલે તમને આ પ્રકારનું છે આખું આદર્શ નિવાસી શાળા તેમજ તમને જે લાગુ પડતી યોજનાઓ માટેની જે લિસ્ટ છે જોવા મળશે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે અમારે સ્કોલરશિપ જોવે છે પરંતુ અંદર સ્કૂલનું લિસ્ટ બતાવે છે, તો અમારે જે સ્કૂલનું લિસ્ટ છે તેમાં અમારે સ્કૂલ કઈ સિલેક્ટ કરવાની। તો મિત્રો તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણ RT ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય અથવા ધોરણ 1 થી 8 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા જ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થશે। અને જે વિદ્યાર્થીઓ ઓનલી ફોર પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 8 અભ્યાસ કર્યો છે અથવા સળંગ અભ્યાસ કરેલ નથી એક શાળામાં, પ્રાઇવેટ શાળામાં, અને અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, ભલે તેઓ સરકારી સ્કૂલમાં હોય પરંતુ તેમને અધવચ્ચે સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો પણ તેમને સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થતો નથી। જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં સળંગ 1 થી 8 અને RT પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો જ તેમને સ્કોલરશિપનો લાભ મળશે। અને અન્યથા જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ ઓનલી ફોર, તો તેમને ફક્ત આદર્શ નિવાસી શાળા અને રક્ષા શક્તિ શાળામાં જ એડમિશન મળી શકશે। અને જે 9 થી 12 ધોરણ છે તેમને મફત અભ્યાસ કરવા મળશે, તેમને સ્કોલરશિપનો લાભ મળશે। અને મિત્રો ખાસ યાદ રાખજો, જે વિદ્યાર્થીઓ કહે છે કે અમારે ફક્ત સ્કૂલનું લિસ્ટ જ બતાવે છે રક્ષા શક્તિ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળાનું, અને જેમને સ્કોલરશિપ પસંદ કરવાનો ઓપ્શન આવતો નથી, તો તેમને જે ફોર્મમાં જે ભરતી વખતે એવું લખેલું આવી શકે છે તમે RT સ્ટુડન્ટ છો, યસ ઓર નો। જો તમે તેમાં યસ કર્યું છે તો તમને ચોઇસ ફિલિંગમાં જ્ઞાન સાધના સ્કોલરશિપનો ઓપ્શન તમને શો થશે,
અને જો તમે નો કર્યું છે, પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી ભણે છે તેમાં યસ હશે, પેલામાં નો હશે, અથવા તમે 1 થી 8 સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તેમાં નો હશે અને આરટીમાં પણ નો હશે તો તમારે સ્કોલરશિપ મળે નહીં. અને જે ધારો કે તમે આરટી સ્ટુડન્ટ છો તો આરટીમાં તમારે યસ કરવાનું છે અને તમારે ઉપર જો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલ છે તો તેમાં તમારે યસ કરવાનું છે, તો જ તમને સ્કોલરશિપની પસંદગી માટે તમને અહીંયા ઓપ્શન મળશે ચોઇસ ફિલિંગની અંદર. પરંતુ તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 8 અભ્યાસ કર્યો હશે તો તમને સ્કોલરશિપનો લાભ મળશે નહીં મિત્રો. ખાસ આ વાત યાદ રાખજો. તેમને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને આદર્શ નિવાસી સ્કૂલનો લાભ મળશે, જે ધોરણ 9 થી 12 સુધી મફત અભ્યાસ કરવા મળશે. તો ચોઇસ ફિલિંગ આ રીતના તમારે કરવાની છે. લાસ્ટમાં તમારે જે પસંદ કરીને સ્કૂલ પસંદ કરીને, એટલે કે તમારે ધારો કે આદર્શ નિવાસી શાળા અથવા રક્ષા શાળામાં પ્રવેશ મેળવવો છે, મફત અભ્યાસ કરી, તમારે એવી શાળા તમારા વિસ્તારની આજુબાજુની જે નજીક પડતી શાળા પસંદ કરી લેવાની છે. તમે ગમે એટલી સ્કૂલ પસંદ કરશો તેમાં કંઈ ફેર પડે એ તમારે સ્કૂલ પસંદ કરીને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું છે. અને જેમને ઓનલી ફોર સ્કોલરશિપનો જ લાભ લેવો છે તો તેમને ફક્ત ને ફક્ત સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ લખેલું જ હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને સ્કોલરશિપ પસંદ થઈ જશે. એને તમારે લાસ્ટમાં છે તમારે સબમિટ કરશો, એટલે સબમિટ છે તમારું ફોર્મ સબમિટ કરશો પ્રાયોરિટી તો તમારે સબમિટ થઈ છે. અને લાસ્ટમાં તમારે PDF સ્વરૂપે PDF આવી જશે, તમારે PDF છે ડાઉનલોડ કરીને રાખવાની રહેશે મિત્રો. તો આ રીતના મિત્રો છે આ પ્રોસેસ સંપૂર્ણ. આશા રાખું છું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન સમજણ આવી ગઈ છે. જો તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવજો, હું તમારો ડાઉટ ક્લિયર કરી દઈશ. અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો. અને આગળ નવી જે અપડેટ આવે છે તે માટે તમે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.